મિત્રો, ડિજિટલ યુગ ચાલી રહ્યો છે. આપ સૌ જાણીએ છીએ કે આજની તારીખમાં જો કોમ્પ્યુટરનું નોલેજ ના હોય તો એ કોઈ જ કામનો નથી. જો તમારી પાસે કોમ્પ્યુટર નોલેજ હશે તો જ તમે આ ડિજિટલ યુગમાં એની સાથે ચાલી શકશો. ફિલ્ડ કોઈ પણ હોય ત્યાં તમને જો કોમ્પ્યુટરનું નોલેજ ના હોય તો એ કોઈ જ કામનું નથી. બીકોઝ કે આજની તારીખમાં જો તમારી પ્રોફેશનલ લાઈફ જીવી છે તો તમારી પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે. કોમ્પ્યુટર એ આજની તારીખમાં એક બેઝિક વિષય બની ગયો છે એમ પણ કહી શકાય. તો મિત્રો, આજે આપણે આવી ગયા છે ગુરુકુળ કોમ્પ્યુટર ક્લાસીસમાં, જ્યાં તમને કોમ્પ્યુટરનું ભરપૂર નોલેજ આપવામાં આવે છે. સાથે તમામ પ્રકારના જેટલા પણ કોર્સિસ છે એ પણ અહીંયા કરાવવામાં આવે છે. મિત્રો, વાત કરું જો ગુરુકુલ કોમ્પ્યુટર ક્લાસીસની, મને જે વસ્તુ પ્રભાવિત કરી છે એ વસ્તુ છે 17 કોમ્પ્યુટર છે અહીંયા. એમાંના 2 કોમ્પ્યુટર એટલે કે 2 વ્યક્તિને એ લોકો જે લોકોના મા બાપ નથી એ લોકોને ફ્રી ઓફ કોસ્ટમાં કોચિંગ આપી રહ્યા છે, વિચ ઇઝ વેરી નાઇસ થિંગ. અને જે બાળકોના માતા પિતા માત્ર ને માત્ર ખેતી પર જીવે છે, જે સિઝનલ ખેતી કરે છે, એવા લોકોને 50%માં અહીંયા કોચિંગ આપવામાં આવે છે. અને જો હું મારી પર્સનલી વાત કરું તો નર્મદા જેવા જિલ્લામાં આવા ક્લાસીસનું હોવું ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે જાણીશું આપણા સર પાસેથી કયા કયા કોર્સિસ એ આપણા કોમ્પ્યુટર ક્લાસીસમાં કરાવે છે. તો આજે આપણે ગુરુકુલ કોમ્પ્યુટર ક્લાસીસના અલ્પેશ કહાર સર સાથે છે. સર, કેમ છો? મજામાં? સર, આપણા વ્યુઅર્સને જણાવશો કે આજની તારીખમાં કોમ્પ્યુટર કેટલું મહત્વ છે અને તમે એવા કયા કોર્સિસ કરાવો છો હાલ? અમારે ત્યાં CCC, ટેલી, BCA, ગ્રાફિક્સ ડિઝાઇનિંગ, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને રોબોટિક્સ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કરવામાં આવે છે અમારે. ઓકે સર, મેં એક વસ્તુ માર્ક કરી છે કે મને ખુદને એમ્પ્લોયની જરૂર પડે છે. લાઈક મારો શોરૂમ છે, તમને જાણ જ છે. ટેલી માટે મને જ્યારે જરૂર પડે છે ત્યારે આજની તારીખમાં 4 વર્ષથી મને કોઈ ટેલી માટે હજુ સુધી એવો વ્યવસ્થિત કેન્ડિડેટ નથી મળ્યો. તો કોમ્પ્યુટરનું નોલેજ તો ખૂબ જ જરૂરી છે. સર, આજની જે ડિજિટલ પ્રોગ્રામિંગ ચાલી રહ્યો છે, ડિજિટલ વર્લ્ડ ચાલી રહ્યો છે, તો એમાં જે AI હમણાં આવે છે એ પણ તમે શીખવાડો છો અહીંયા? જી હા. ઓકે. AI ની અંદર ChatGPT છે, અલગ અલગ જેવી રીતે આપણે ફોટો ટુ ટેક્સ્ટ કરવા છે, કોન્ટેક્ટ નંબર ટાઈપિંગ કરો છો, ઓટોમેટિકલી થાય છે અને એ બધું જ અમે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, તો આપ સૌ જોઈ રહ્યા છો કે આ જે ગુરુકુળ કોમ્પ્યુટર ક્લાસીસ છે ત્યાં આગળ તમામ પ્રકારના કોમ્પ્યુટરના કોર્સિસ છે અવેલેબલ છે. ફીની વાત કરું તો એકદમ અફોર્ડેબલ છે. અને ગુરુકુળ કોમ્પ્યુટર ક્લાસમાં તમે જો જોડાવ છો ત્યાં તમને સરકાર માન્ય સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. મિત્રો, ગુરુકુલ કોમ્પ્યુટર ક્લાસીસના જે સ્ટુડન્ટ છે આપણે એમનો પણ અભિપ્રાય લીધો. આપણે જોઈશું શું અભિપ્રાય આપ્યો અમને. ફ્રેન્ડ્સ, આજની જે ડિજિટલ દુનિયા છે એમાં કેટલું ફાસ્ટ રહેવું છે આપણે પ્રીતિબેન પાસે જાણીશું. પ્રીતિબેન જે છે એ નેશનલ લેવલમાં બ્રોન્ઝ મેડલ લઈને આવેલા છે. સાથે 12th આઈ થિંક સ્ટડી કરી છે, રાઈટ? હમણાં અને સાથે હમણાં આ ડિજિટલ વર્લ્ડમાં કોમ્પ્યુટર પણ શીખી રહ્યા છે. તો તમારા મતે કોમ્પ્યુટર કેટલું મહત્વ ધરાવે છે? કોમ્પ્યુટર બહુ મહત્વનું છે અને સ્પોર્ટની ગેમમાં બી બધી જગ્યાએ કોમ્પ્યુટરની જરૂર પડે છે અને બધી ફિલ્ડમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટર બધી ફિલ્ડમાં ખૂબ જરૂરી છે. ગુરુકુલ કોમ્પ્યુટર ક્લાસમાં તમને એક્સ્ટ્રા સ્કિલનો પણ એક અનુભવ કરવામાં આવશે. સર, એક્સ્ટ્રા સ્કિલ વિશે થોડી માહિતી આપો. સ્ટુડન્ટ આપણે છે ને કોમ્યુનિકેશન શીખવાડીએ છીએ, ટેલિકોલર છે કે જે કોની સાથે ફોન પર વાત કરી શકે કેવી રીતે કરવું છે તેના માટે શીખવાડીએ છીએ. પ્રેઝન્ટેશન સ્કિલ શીખવાડવામાં આવે છે અને એની અંદર આપણે કંપનીના પ્રોજેક્ટ પણ કરવામાં આવે છે. બધા એક્સ્ટ્રા સ્કિલ છે. ઓકે, તો આ ખૂબ જ સરસ વાત છે. નર્મદા જેવા જિલ્લામાં આવા ક્લાસીસની ખૂબ જ જરૂરત છે. તો આ રીલને બને એટલી શેર કરજો અને તમારા મિત્રોને પણ ખાસ સમજાવજો કે આજની તારીખમાં જો તમારા પાસે કોમ્પ્યુટર નોલેજ હશે તો તમે કોઈ પણ જગ્યાએ પાછા નહીં પડો. આ વર્લ્ડ જ ડિજિટલ વર્લ્ડ છે, આપણે સૌ જાણીએ જ છે અને ડગલે ને પગલે કોમ્પ્યુટરની જરૂર પડે છે. થેન્ક યુ સો મચ.